નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છે જૂનાગઢના નવાબ અને બહારવટિયા સાથે બનેલી ઘટના છે. સૌરાષ્ટ્ર પ્રદેશની એક વાત. સૌરાષ્ટ્રમાં એક દેશી રાજ્યનું નામ સોરઠ સરકાર. સોરઠ સરકારનું મુખ્ય ગામ જૂનાગઢ. જૂનાગઢમાં તે વખતે નવાબ રાજ્ય કરે. નવાબનો નેજો સોરઠ ઉપર ફરકે. આવા નાનકડા દેશી રાજ્યને કુદરતી બે ભેટ મળેલી. એક ગિરનાર નામનો પહાડ અને બીજી ગીરનું જંગલ. ગીરના જંગલમાં જાત જાતના ઝાડ અને વનસ્પતિ, વંખભર કોતરો અને ગાળીઓ, ગેબી ભોંયરા અને મોટી મોટી ખીણો. આવા રાજ્ય સામે એક બહારવટીયો લડવા માટે નીકળ્યો. નામ હતું એનું અબ્દુલ્લો. અબ્દુલ્લો મૂળ તો જુનાગઢ રાજ્યના ખડિયા નામના ગામનો વતની હતો. ખડિયા ગામમાં ખેતી કરે, પણ રાજના માણસો એ અબ્દુલ્લાને હેરાન કરે. નિરાતે ખેતી કરવા દે નહીં. અમલદાર વિરુદ્ધ રાજ્યમાં કોઈ રાવ સાંભળે નહીં. અબ્દુલ્લો કંટાળ્યો, મૂંઝાયો. હવે શું કરવું? એક દિવસની વાત છે. અબ્દુલ્લાએ ખેતર ખેડવા રાખેલા બે બળદને છૂટા મૂકી દીધા. દૂધ પીવા રાખેલી બહેને પણ છૂટી મૂકી દીધી. ખભે બંદૂક ભરાવીને સોરઠ સરકાર સામે એ બારવટે નીકળ્યો. અબ્દુલ્લાએ એક ગામ લૂંટ્યું, બીજું ગામ લૂંટ્યું. ફરિયાદ પહોંચી નવાબ પાસે. નવાબે હુકમ છોડ્યો કે અબ્દુલ્લાને પકડી લ્યો, જીવતો અગર મરેલો હાજર કરો. પણ અબ્દુલ્લો ગામ લૂંટીને ગીરના જંગલમાં સંતાઈ જાય. સોરઠ સરકારના સૈનિકો હાથ ઘસતા રહી જાય. અબ્દુલ્લો કોઈને હાથ આવે નહીં. એ તો રોજ ગામ લૂંટે, રોજ ફરિયાદ ઉઠે. નવાબ ધુઆ ફુવા થાય, પણ અબ્દુલ્લાની સામે ગોળી ખાવા કોઈ અમલદાર જાય નહીં. અબ્દુલ્લો એકલો, નહીં કોઈની ટોળી કે નહીં કોઈ સાથીદાર. લોકો અબ્દુલ્લાથી ડરવા લાગ્યા. લોકો એને ઉપનામ આપ્યું, ઝરખ. અબ્દુલ્લો ઝરખને નામે ઓળખાવા લાગ્યો. એક દિવસની વાત. ગિરનાર ઉપર સાંજ પડવા આવી હતી. પંખીઓ પોતપોતાના માળા તરફ જઈ રહ્યા હતા. ગાયોનું ધણ ગામ તરફ જઈ રહ્યું હતું. બહાર આવે વખતે એ અબ્દુલ્લો જંગલમાંથી નીકળ્યો. ખાખી કોટ, ખાખી બ્રિજીજ, હાથમાં કાળજાળ બંદૂક, મોઢે દાઢી મૂછના કાતરા, મોટી આંખો, માણસ જોતા જ ડરી જાય એવું એનું કરડું રૂપ. આવો અબ્દુલ્લો રાજમાર્ગ ઉપર આવીને ઊભો રહ્યો. એ આજ કોઈકની વાટ જોતો હતો. એને કાને બાતમી હતી. બાતમી પાકી હતી. એ કોની વાટ જોતો હતો? એક ગોરા અમલદારની. તે જમાનામાં આપણા દેશમાં અંગ્રેજ અમલદારો દેખરેખ રાખવા માટે ફરતા હતા. થોડું થોડું અંધારું ઘૂંટાવા માંડ્યું. તે વખતે અબ્દુલ્લો જેની વાટ જોતો હતો તે ગોરા અમલદારનો સગરામ આવતો જોયો. અબ્દુલ્લાએ ખભામાંથી બંદૂક ઉપાડી પડકાર કર્યો, ખબરદાર! સગરામ હાંકવા વાળાના હાજા ગગડી ગયા. એણે સગરામ ઉભો રાખ્યો. સગરામમાં અંગ્રેજ અમલદારને એની પત્ની અબ્દુલ્લાનું વિકરાળ રૂપ જોઈને કંપી ઉઠ્યા. અંગ્રેજ અમલદાર ભાંગ્યું તૂટ્યું હિન્દી જાણે. અંગ્રેજ અમલદાર બોલ્યો, ક્યાં માંગતા? અબ્દુલ્લો કહે, માંગતો કાંઈ નથી, પણ ભડાકે દેવો હોય તો આટલી વાર લાગે, પણ જવા દઉં છું. અંગ્રેજ અમલદારનો ઊંચો ચડેલો જીવ હેઠો બેઠો. સગરામ ચાલતો થયો. અબ્દુલ્લો પાછો જંગલમાં સંતાઈ ગયો. અંગ્રેજ અમલદારે જુનાગઢ પહોંચતા જ નવાબને ફરિયાદ કરી કે બહારવટિયાને તાબડતોબ પકડી લ્યો. જો તેમ કરવામાં કસૂર કરશો તો તમારો રાજ ખાલસા કરાવીશ. અંગ્રેજ અમલદારની વાત સાંભળી નવાબ ડરી ગયા. હવે શું કરવું? એવા મૂંઝાણા કે કોઈ માર્ગ દેખાતો નહોતો. આવડું મોટું સોરઠનું રાજ પાસે સૈનિકો, સામે એકલો બહારવટીયો અબ્દુલ્લો, છતાં અબ્દુલ્લો પકડાતો નથી. આખરે નવાબે હુકમ કર્યો, કોણ છે હાજર? એક કહેતા 21 હાજર થયા. બોલાવો છેલ શંકરને. જી હજુર કહીને માણસો છેલભાઈને બોલાવા ગયા. એ વખતે છેલભાઈ જામનગર રાજ્યની નોકરી છોડીને જુનાગઢ રાજ્યની નોકરીમાં જોડાયા હતા. છેલભાઈ પોલીસના ઉપરી અમલદાર. નવાબનું તેડું આવતા છેલભાઈ નવાબને બંગલે હાજર થયા. એટલે નવાબે કહ્યું, છેલશંકર, અબ્દુલ્લો પકડાતો નથી. એને કોઈ પકડી શકતું નથી. અંગ્રેજ અમલદારોની રાજ ઉપર કરડી નજર થઈ છે. આપણું રાજ ખાલસા કરશે. નવાબની વાત સાંભળી છેલભાઈ બોલ્યા, નવાબ સાહેબ, આપ બેફિકર રહો, હું આ કામ જાતે જ કરીશ. છેલભાઈના જવાબથી નવાબની ચિંતા ઓછી થઈ. એનો જીવ હેઠો બેઠો. નવાબે કહ્યું, છેલશંકર,
જેમ બને તેમ અબ્દુલ્લા ઝરખને વહેલી તકે પકડી લો. ભલે નવાબ સાહેબ. એટલું બોલીને છેલભાઈ પાછા કચેરીમાં આવ્યા. આવીને સૈનિકોને હથિયાર ધારણ કરવાનો હુકમ આપ્યો. સૌ ઘોડે ચડ્યા. બાળ દોસ્તો, છેલભાઈ એટલે બહારવટિયા, ડાકો, હરામખોરો, રૈયતને રંજાડનારના નારાનો કાળ, મોતને મુઠ્ઠીમાં રાખીને ફરનારો વફાદાર પોલીસ અમલદાર. જે રાજમાં છેલભાઈ પોલીસ અમલદાર તરીકે નોકરી કરે એ રાજ્યમાં ડાકોને જીવતા પકડે, ગોળીથી ઠાર કરે. કોઈ ડાકુ સુધરવા માંગતો હોય તો સુધારે ખરા. આવા છેલભાઈ અબ્દુલ્લા ઝરખને પકડવા ફોજ લઈને ઉપડ્યા. છેલભાઈ ફોજ સાથે ગીરના અઘોર જંગલ ખૂંદવા માંડ્યા. પ્રજાને ત્રાસ આપનાર અબ્દુલ્લા ઝરખને જીવતો પકડીને નવાબ પાસે હાજર કરવો હતો. પોરો ખાવાનું પોહાય એમ હતું નહીં. એ તો ઘોડે ચડીને ગીરના જંગલના ઝાડવે ઝાડવે તપાસ કરવા માંડ્યા. પણ બહારવટિયાની ભાળ મળી નહીં. રાત પડી ગઈ. એક તો ગીરનું જંગલ ધોળે દિવસે પણ અંધારું રહે. ઊંડા ઊંડા કોતરોના પોલાણો પવનમાં ગાજે. સિંહોની ત્રાળો સંભળાય. છેલભાઈને તો બહારવટિયાને પકડવો હતો. પછી જંગલ હોય તોય શું? ડરે તો છેલભાઈ શાના? આખી રાત છેલભાઈને તેના સૈનિકો જાગતા બેસી રહ્યા. સૂકું ઝાડ સૈનિકો તાણી લાવ્યા. આખા ઝાડને સળગાવ્યું, ધૂણો કર્યો. લાકડાના ધૂણાથી બે ફાયદા થયા. એક તો અંજવાળું થયું અને બીજું સિંહ વરુ જેવા જંગલી જાનવરો અગ્નિ વાળીને પાસે આવે નહીં. આમ જંગલી જાનવરોથી સૌનો બચાવ થયો. આખી રાત તાપતા તાપતા પસાર કરી. સવાર પડ્યું એટલે સૌએ ઘોડા ઉપર સવારી કરી ભરી બંદૂકો હાથમાં લીધી ને નીકળી પડ્યા બહારવટિયાને શોધવા. બપોર થયા. સૂરજના ઝીણા ઝીણા ચાંદરણા ગીરના જંગલ ઉપર પથરાવા લાગ્યા. છેલભાઈ પોતાના સૈનિકો સાથે ગીરના જંગલમાં ઊંડા અને ઊંડા ઉતરી રહ્યા છે. ત્યાં એની નજરે એક માણસ દેખાણું. એટલે છેલભાઈ પૂછ્યું, કોણ છો? જંગલમાં લાકડા કાપનારો કઠિયારો છું. હાથમાં શું છે? રોટલા છે? કોને દેવા જાય છે? કઠિયારો બીકનો માર્યો ધ્રુજતા બોલ્યો બહારવટિયાને. સાલા આવા ધંધા કરે છે? છેલભાઈ કઠિયારાને ધમકાવ્યો. કઠિયારો હાથ જોડીને બોલ્યો, સાહેબ, ખાવાનું ન પહોંચાડે તો અમને મારી નાખે. અમારે રહેવું જંગલમાં. ક્યાં છે બહારવટિયો? સામેની ગાળીમાં. ઠીક છે. છેલભાઈએ બોલીને કઠિયારાને કહ્યું, જા, ખાવાનું આપીને ગાળીમાંથી બહાર આવતો રહેજે, નહીતર તારું આજ મોત સમજજે. કઠિયારો કંપતો ગીરના જંગલની ગાળીમાં બહારવટિયાને રોટલા આપી ચૂપચાપ બહાર નીકળી ગયો. કઠિયારાને બહાર આવેલો જોઈને એક સૈનિકે છેલભાઈને કહ્યું, સાહેબ, હવે ગોળીબાર કરીએ. છેલભાઈ કહે, બિચારા બહારવટિયાને જમી લેવા દો. ભૂખ્યા માણસ માથે મોત ઉતારવામાં પાપ લાગે. એટલી વારમાં છેલભાઈએ બહારવટિયા ફરતો ઘેરો નાખ્યો. બહારવટીયો જમી લે એટલી વાર સૌ ચૂપચાપ ઉભા રહ્યા. ગાળીમાં તો બહારવટીયો અબ્દુલ્લો નિરાતે રોટલા અને ડુંગળી ખાય ને બાજુમાં ખળખળ વહેતા ઝરણામાં પાણી પીવા ઊભો થયો. પાણીનો અવાજ આવતા ચાલાક છેલભાઈ સમજી ગયા કે બહારવટીયો પાણી પીએ છે. જેવો પાણીનો અવાજ આવતો બંધ થયો કે છેલભાઈએ સિંહ ગર્જના કરી, અબ્દુલ્લા! કાળજાળ બહારવટીયો ચમકી ગયો. એણે બંદૂક હાથમાં લીધી. છેલભાઈના પડકારનો જવાબ એણે બંદૂકનો ભડાકો કરીને આપ્યો. છેલભાઈએ પણ સામી ગોળીઓ છોડવા માંડી. ધડીમ ધડીમ બંદૂકોના ભડાકાથી ગીરના ગુંબજો ગાજવા લાગ્યા. પાણાના પોલાણો સામા પડછંદા પાડવા લાગ્યા. આમ સામસામી બંદૂકોની ગોળીઓ છૂટવા લાગી. થોડા વખત ગોળીઓ છોડ્યા પછી છેલભાઈએ પોતાની ફોજને ગોળીબાર બંધ કરવાનો હુકમ દીધો અને પછી અબ્દુલ્લાને હુકમ કર્યો, અબ્દુલ્લા, હથિયાર હેઠા મૂકી દે. અબ્દુલ્લાએ સામી ડણક દેતા કહ્યું, હવે તો મોતનો જંગ ખેલી લેવો છે. છેલભાઈએ અબ્દુલ્લાને બીજી વખત કહ્યું કે જીવતા રહેવું હોય તો હુકમને તાબે થા. ફાંસીએ ચડીને મરવા કરતા ગોળીઓની રમઝટ બોલાવતા મરવાની મને મજા આવશે. છેલભાઈ અબ્દુલ્લાને જવાબ આપતા બોલ્યા, અબ્દુલ્લા, શરણે આવીશ તો ઉગારીશ.
અબ્દુલ્લો કહે, મને ભરોસો નથી પડતો. છેલભાઈ કહે, અબ્દુલ્લા, કૂતરાને મોતે મરવા કરતા શરણે થા. નવાબ મને ફાંસીએ ચડાવે તો? અબ્દુલ્લાએ પોતાને લાગતો ડર જાહેર કર્યો. એટલે છેલભાઈ કહ્યું, અબ્દુલ્લા, હું તને છોડાવીશ, તારા ગુના માફ કરાવીશ. આ બ્રાહ્મણનો બોલ ફરે તેથી બ્રહ્માંડ ફરે. હું છેલ શંકર તને વચન દઉં છું, જા. છેલભાઈના વચન ઉપર વિશ્વાસ રાખીને અબ્દુલ્લો બહારવટીયો છેલભાઈના શરણે થયો. છેલભાઈએ અબ્દુલ્લાને પકડી જુનાગઢના નવાબ સામે હાજર કર્યો. અબ્દુલ્લો પકડાતા નવાબના આનંદનો પાર રહ્યો નહીં. અંગ્રેજ સરકારે પણ નવાબને અભિનંદન આપ્યા. આખા સૌરાષ્ટ્રમાં છેલભાઈની વાહ વાહ બોલાઈ ગઈ. પરદેશના છાપામાં પણ છેલભાઈને શાબાશી આપતા સમાચાર એ છપાણા. એક સમયની વાત, નવાબ એની કચેરીમાં બેઠા છે. નવાબ આજ આનંદમાં છે. નવાબને આનંદમાં જોઈ છેલભાઈ બોલ્યા, નવાબ સાહેબ, એક અરજ છે. નવાબ કહે, અરે છેલશંકર, તારે અરજ કરવાની ન હોય, બોલ, શું કહેવું છે? અબ્દુલ્લાને છોડી મૂકો એટલી માંગણી છે. છેલભાઈની માંગણી સાંભળી નવાબ સાહેબ તો ચોંકી ગયા. છેલશંકર, તારી માંગણી મંજૂર કરવામાં નહીં આવે. છેલભાઈ કહે, એને પકડતા પહેલા હું બોલે બંધાણો છું કે હું તારા ગુના માફ કરાવીશ. નવાબ કહે, એની સામે કેસ ચાલશે, એને માફી નહીં અપાય. અંગ્રેજ સરકાર સુધી આપણને આંખે કરનારને માફી નહીં આપી શકાય. નવાબની વાત સાંભળી છેલભાઈ ચાલી નીકળ્યા. અને પછી અબ્દુલ્લા ઉપર જુનાગઢની અદાલતમાં કેસ ચાલ્યો. કેસનો ફેસલો આવવાનો હતો ત્યારે છેલભાઈ કોર્ટમાં હાજર થયા કે શું ફેસલો આવે છે તે સાંભળવા. ત્યારે ન્યાયાધીશે અબ્દુલ્લાને 6 વર્ષની સખત કેદની સજા ફરમાવી. ફેંસલો સાંભળી છેલભાઈ બહાર નીકળ્યા. પાછળ હાથકડી અને બેડીઓ પહેરાવેલા બહારવટિયા અબ્દુલ્લાને પોલીસ પાકી જેલમાં લઈ જવા દોરડે બાંધીને બહાર નીકળ્યા. છેલભાઈ પાછું વળીને અબ્દુલ્લા સામે જોયું. અબ્દુલ્લો તો ક્રોધે ભરાયો હતો. એની આંખ લાલ લાલ અંગારા જેવી થઈ ગઈ હતી. એણે છેલભાઈ સામે કરડી આંખ કરીને કહ્યું, છેલ, તુને દગા કિયા ને? છેલભાઈ બોલ્યા, અબ્દુલ્લા, ઇતબાર રાખ. અબ્દુલ્લાને પોલીસે બેડીઓ સાથે જેલમાં ધકેલી દીધો. પણ અબ્દુલ્લાને હજુય વિશ્વાસ હતો કે છેલભાઈ પોતાને છોડાવશે. છેલભાઈ ખૂબ અફસોસમાં હતા. અબ્દુલ્લાને છોડાવી ન શક્યા એનું છેલભાઈને દુઃખ હતું. પણ છેલભાઈ હતાશ નહોતા થયા, નિરાશ નહોતા થયા. એ કોઈ સારા પ્રસંગની રાહ જોતા હતા. એવો પ્રસંગ આવે ત્યારે નવાબ પાસે ફરી એક વખત અબ્દુલ્લાને છોડાવવા માંગણી કરી. બાળ દોસ્તો, 5 મહિના પછી એવો પ્રસંગ આવી પહોંચ્યો. નવાબનો જન્મદિવસ, સોરઠ સરકારનો જન્મદિવસ, 1800 ગામના ધણીનો જન્મદિવસ. રાજાનો જન્મદિવસ એટલે રૈયતનો પણ આનંદનો દિવસ. જુનાગઢમાં ધજા પતાકા બંધાઈ ગયા છે. ઢોલ શરણાઈના સૂર ઉઠે છે. સૌ નવા નવા કપડાં પહેરીને નવાબના રાજમહેલ તરફ જઈ રહ્યા છે. જઈને નવાબને મુબારકબાદી આપે છે. નવાબ હસ્તે મુખે મુબારકબાદી બદલ આભાર માને છે. કડિયા, કારીગર, મજૂર, મહાજન, વાણિયા, વેપારી, ખેડૂતો અને ખેત મજૂરો ઉપરીને અમલદારો સૌ મુબારકબાદી આપી આવ્યા બાદ છેલભાઈ મુબારકબાદી આપવા ઉપડ્યા. એના મનમાં કંઈક ગડમથલ ચાલે છે. છેલભાઈએ નવાબને મુબારકબાદી આપી. નવાબ સાહેબે આજ ખુશી આનંદમાં હતા. એમણે કહ્યું, છેલશંકર, જે માગવું હોય તે માગી લે. આજ હું આનંદમાં છું ને તે જુનાગઢની પ્રજાને ડાકોના ત્રાસમાંથી છોડાવી છે. તારી બહાદુરી ઉપર હું આજ ઓળઘોળ છું. છેલશંકર મૂંગા રહ્યા. એટલે નવાબે ફરીને બોલ્યા, છેલશંકર, આજ સારું સોરઠ આનંદ મનાવે છે ને તું કેમ મૂંગો છે? છેલભાઈ બોલ્યા, નવાબ સાહેબ, મારે એક જ માગવું છે. શું? અબ્દુલ્લાને માફી. સાંભળતા નવાબ સાહેબ તાડુક્યા. હરગીજ નહીં. નવાબનો જવાબ સાંભળી છેલભાઈ નમ્રતાથી બોલ્યા, નવાબ સાહેબ, જો તમે અબ્દુલ્લાને માફી ન આપો તો તમારી નોકરીમાંથી મારું રાજીનામું. બોલીને છેલભાઈ બંદૂક નવાબના ચરણોમાં મૂકી દીધી અને શાહી મહેલને છોડીને ચાલવા માંડ્યા.
નવાબ મનમાં ને મનમાં બોલી રહ્યા, વાહ બ્રાહ્મણ બચ્ચા, બોલ માટે સોરઠ રાજ્યના પોલીસ વડાની નોકરીને ઠોકરે મારનાર તને ધન્ય છે. તારા બોલ ઉપર હું ખુશ છું. આમ નવાબ સાહેબ મનોમન બોલીને તાળી પાડી. કોણ છે હાજર? માણસો હાજર થયા. જેલના ઉપરીને મારો હુકમ સંભળાવો કે નવાબ સાહેબના જન્મદિવસની ખુશાલીમાં અબ્દુલ્લાને છૂટો કરી દો. માણસોએ હુકમ સંભળાવ્યો. અબ્દુલ્લો છૂટ્યો. સૌના જીવ અધર થઈ ગયા. હવે અબ્દુલ્લો શું કરશે? છેલભાઈને મારશે. બન્યું પણ એવું જ. જેવો અબ્દુલ્લો છૂટ્યો એવો સીધો જ દોડ્યો છેલભાઈના બંગલા તરફ. અબ્દુલ્લાને આવતો ભાળી છેલભાઈના બંગલે પહેરો ભરતો પોલીસ બોલ્યો, છેલભાઈ સાહેબ સાવધાન, અબ્દુલ્લો જેલ તોડીને આવતો લાગે છે. અહોરીમાં પાટ ઉપર ઝલતા ઝૂલતા છેલભાઈ બોલ્યા, અબ્દુલ્લો મારો દુશ્મન નથી, મારો દોસ્ત છે. ત્યાં તો અબ્દુલ્લો આવીને છેલભાઈના પગમાં પડી ગયો. છેલભાઈ ઊભો કરી તેને ભેટ્યા. 5 રૂપિયા આપતા કહ્યું, અબ્દુલ્લા જા, નેકી ટેકીના માર્ગે હાલજી. હવે ડાકુગીરી કરતો નહીં. અબ્દુલ્લો કહે, હવે મારે ક્યાંય જવું નથી. તમે રાખો તો અહીં તમારી સાથે રહીશ. તમારા બાબા સાહેબને રમાડીશ. અબ્દુલ્લાની વાત સાંભળી છેલભાઈ ઘડીવાર વિચારમાં પડી ગયા. અબ્દુલ્લો એક વખતનો ભયંકર બહારવટિયો, પ્રજામાં ડાકો તરીકે પંકાયેલો, જેનું નામ સાંભળતા જ લોકો પોતાના ઘરના બારણા બંધ કરી દે એવીની ધાક, એવીની બીક, એવા બહારવટિયાને ઘરમાં રાખવો એ કેટલું જોખમ. પણ આ તો છેલભાઈ હતા, જોખમથી ડરે નહીં. જિંદગી જ જોખમ સામે જંગ ખેલવા માટે હોય તે આવા જોખમને ગણકારે તો છેલભાઈ શાના? એણે અબ્દુલ્લાને પૂછ્યું, અબ્દુલ્લા તે લૂંટી ખાધું છે, આરામનું ખાધું છે, હવે કામ કરીને ખાવાનું ગમશે? અબ્દુલ્લો કહે, સાહેબ મારા ઉપર ભરોસો રાખો, હું હવે કોઈ દિવસ એ લૂંટ નહીં કરું, ધાડ નહીં પાડું. હવે તો મારે સારી જિંદગી જીવવી છે. હું નિશાનબાજ છું. મારા બાવડામાં બળ છે. એ બળનો ઉપયોગ મારે લોકોના ભલા માટે કરવો છે. આપ સાહેબે મારી સજા માફ કરી છોડાવ્યો. હવે મને ડાકુની જિંદગીમાંથી છોડાવો એટલે હું સારા માણસ તરીકે સમાજમાં જીવી શકું. અબ્દુલ્લાની વાત સાંભળીને છેલભાઈને વિચાર આવ્યો કે માણસ સુધરવા માંગતો હોય તો તેને તક આપવી જોઈએ. માણસ પોતાની શક્તિને ખોટે રસ્તે વેડપતો હોય તો તેને પાછો વાળી સારે રસ્તે વાળવો જોઈએ. એ પણ એક સારું કામ છે. આવું વિચારીને છેલભાઈ બોલ્યા, અબ્દુલ્લા હું તારા ઉપર વિશ્વાસ મૂકું છું, તેને વફાદાર રહેજે. અબ્દુલ્લો કહે, સાહેબ આપ બેફિકર રહેજો, હું કદી પણ ખોટે માર્ગે નહીં જાઉં, એ મારું વચન છે. છેલભાઈ કહે, એક વાત ધ્યાનમાં રાખજે, જે દિવસ તું કંઈ પણ ગુનો કરીશ તે દિવસે હું તને પકડીને જેલમાં પૂરી દઈશ અને પછી હું તને છોડાવીશ નહીં. અબ્દુલ્લો કહે, સાહેબ હું કોઈ દિવસ દગો નહીં કરું. છેલભાઈ કહે, ભલે તારી મરજી. અબ્દુલ્લો છેલભાઈના બંગલાનો એ ચાકર બની ગયો, પણ છેલભાઈએ તેને પોતાના અંગરક્ષક તરીકે નોકરીમાં રખાવી લીધો. બાળ દોસ્તો, દુશ્મનમાંથી દોસ્ત બનેલો જરખ નામનો બહારવટીયો છેલભાઈનો અંગરક્ષક બની ગયો. આમ છેલભાઈએ ભયંકર બહારવટિયાની એ જિંદગીને સુધારી. આજે અબ્દુલભાઈ જુનાગઢમાં નોકરી કરે છે, મને પત્રો લખે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. આપણા ઇતિહાસ સાથે, આપણી સંસ્કૃતિ સાથે મળશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા ભવાની.